તો આજે આપણે આવી ગયા છીએ ખોડલધામ. તમે જોઈ શકો છો કે મારી પાછળ ખોડલધામ કાગવડની અંદર આવેલું છે અને આપણે જવાનું છે આજે ખોડલધામ. તમને હું કાગવડ ખોડલધામ ખોડલમાના દર્શન કરાવવાનું છે. તો મારી પાછળ બેકગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો તે ખોડલધામનો મેન ગેટ છે અને આપણે ત્યાંથી અંદર જવાનું છે અને અંદર જઈને હું તમને ખોડલધામ માતાજીના દર્શન કરાવીશ અને ત્યાંના બગીચાનો હું વ્યૂ પોઈન્ટ તમને બતાવવાનો છું. તો મિત્રો આપણે અંદર આવી ગયા છે અને હું તમને બતાવી રહ્યો છું જે ખોડિયારમાંનું મંદિર છે તે તમને બેકગ્રાઉન્ડમાં બતાવી રહ્યો છું. હું તમે જોઈ શકો છો મારી પાછળ પણ તમને દેખાઈ રહ્યો છે. સામે છે આપણે મેન ગેટથી અંદર આવી ગયા હતા. તો આઈ હોપ તમે પણ જોઈ રહ્યા છો મારી પાછળ જે ખોડિયારમાંનું મંદિર દેખાઈ રહ્યું છે જે કાગવડ ગામમાં આવેલું છે અને ખોડલ ધામ તરીકે અહીંનું પ્રખ્યાત છે. તો તમે પણ મિત્રો તમને સામે દેખાય છે તે માતાજીનું મંદિર છે, ખોડિયારમાંનું મંદિર છે. તમને નજારો પણ દેખાઈ રહ્યો છે મિત્રો, સાંજનો નજારો છે તમે જોઈ શકો છો. અને આ બાજુ છે બગીચો છે, જોઈ શકો છો તમે મિત્રો. સામે પ્રસાદ કરે છે મિત્રો અને ત્યાંથી આપણે બગીચાથી અંદર જઈશું. તો મિત્રો આપણે મંદિરની બાજુમાં પહોંચી ગયા છીએ અને તમે જુઓ છો પ્રમાણે અત્યારે હું તમને મંદિરનું બેકગ્રાઉન્ડ બતાવી રહ્યો છું અને પાછળનું જે મંદિરની પાછળ જે સૂર્યાસ્ત થઈ રહ્યો છે એ પણ હું તમને બતાવી રહ્યો છું મિત્રો. લોકેશન પણ ખૂબ જ સુંદર અત્યારે દેખાઈ રહ્યું છે અને સામે મંદિર પણ દેખાઈ રહ્યું છે મિત્રો. અને આ બાજુમાં તમને જે દેખાય છે બગીચો છે, તો હું તમને બગીચામાં પણ લઈ જાઉં છું અને ત્યાંનું તમને લોકેશન બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો. તો મિત્રો મારી પાછળ જે મંદિર દેખાયું તે કરોડો રૂપિયાના ખર્ચે મંદિર બનાવેલું છે અને તમે જોઈ શકો છો એ પ્રમાણે હું તમને અત્યારે ખોડલધામ કાગવડ ખાતે લઈ ગયેલો છું. અને તો ચાલો મિત્રો આપણે મંદિરની અંદર જઈએ અને મંદિરમાં દર્શન કરીએ ખોડલમાના. અને તેની સામે બાજુમાં છે બગીચો, એને પણ હું તમને બગીચામાં પણ અંદર કરાવું અને ત્યાંનો બતાવો નજારો કેવો છે. મિત્રો કાગવડ ખાતે આવેલું આ છે મિત્રો ખોડલધામ મંદિર જે મારી પાછળ જોઈ રહ્યા છો અત્યારે તમે, જે સુંદર અને કેટલું અદ્ભુત લાગી રહ્યું છે મિત્રો. તો આપણે અત્યારે પહોંચી ગયા છે કાગવડ ખોડલધામ અને હું તમને માતાજીના દર્શન કરાવું છું મિત્રો. આપણે ચાલો મિત્રો અંદર જઈએ અને હું તમને માતાજીના દર્શન કરાવું. અને અત્યારે થઈ રહી છે આરતી. મિત્રો અહીં જોઈ શકો માતાજીની ચૂંટણી પણ મળે છે મિત્રો. ચૂંટણી લઈ અને તમે આગળ પણ જઈ શકો. તો મિત્રો આપણે દર્શન કરી અને ફાઇનલી આવી ગયા છીએ પાછળના બેકગ્રાઉન્ડે અને હું તમને બતાવી રહ્યો છું પાછળથી બગીચો અને તમને હું પાછળથી પણ મંદિર બતાવી રહ્યો છું મિત્રો. અને ધજા પણ મંદિરની બતાવી રહ્યો છું. તો મિત્રો અત્યારે આપણે છીએ કાગવડ અને હું તમને અત્યારે જે સામે મંદિર બતાવી રહ્યો છું. અને આ છે મિત્રો મંદિર કાગવડ ખાતે આવેલું ખોડલધામ માતાજીનું મંદિર છે. અને અત્યારે સૂર્યાસ્ત પણ અસ્ત થઈ રહ્યો છે અને આ છે પાછળનું બેકગ્રાઉન્ડ અને ત્યાંનો બગીચો તમને દેખાઈ રહ્યો છે મિત્રો. ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને હું તમને આગળ પણ બતાવું. જોઈ શકો છો તમે મિત્રો મંદિર કેટલું બારીકોઈથી થોડે કોરેલું છે અને કેટલું ભવ્ય અને સુંદર મંદિર દેખાઈ રહ્યું છે મિત્રો. પાછળથી પણ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે મિત્રો અને તમને ધજા પણ પાછળ દેખાઈ રહી છે મિત્રો. આપણે અત્યારે મંદિરની પાછળ ફરી રહ્યા છીએ અને મંદિરની પાછળથી હું તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું મિત્રો. તો તમે સામે પણ જોઈ શકો છો મિત્રો, આ છે બગીચો ખોડલધામનો તમને દેખાઈ રહ્યો છે. કેટલો સુંદર દેખાઈ રહ્યો છે, અદ્ભુત બગીચો તમને સામે દેખાઈ રહ્યો છે મિત્રો. આ છે મંદિર અને મંદિરને હું તમને આ બાજુની સાઈડથી હું બતાવી રહ્યો છું. મંદિર પણ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. સાંજનો ટાઈમ છે અને અત્યારે આરતીનો પણ ટાઈમ છે મિત્રો. આરતી પણ થઈ રહી છે મિત્રો. મેં વિડીયો બનાવવા માટે હું બહાર નીકળી રહ્યો છું અને હું તમને મંદિર બતાવવાનો પ્રયત્ન કરું છું અને હું આગળ વધું છું, તમને આગળ પણ બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો. સામે બગીચો પણ દેખાઈ રહ્યો છે મિત્રો. તો ચાલો મિત્રો આપણે મંદિર અંદર માતાજીના દર્શન કરી લીધા છે. તો આપણે આગળ વધીશું અને હું તમને આગળ બતાવવાનો પ્રયત્ન કરું છું. તો મિત્રો તમે જુઓ છો તે ખોડલધામની મંદિરના હું બગીચામાં ઊભો છું અને ત્યાંથી તમને હું મંદિર બતાવી રહ્યો છું. તો તમે જુઓ છો એ પ્રમાણે કેટલું સુંદર અને અદ્ભુત મંદિર લાગી રહ્યું છે. તમે પણ મને પણ જોઈ શકો છો અને મારી પાછળ મંદિરનું બેકગ્રાઉન્ડ પણ જોઈ શકો છો મિત્રો. કેટલું અદ્ભુત અને સુંદર મંદિર લાગી રહ્યું છે. અને આ છે મિત્રો બગીચો. અહીંનો બગીચો પણ કેટલો સુંદર તમને દેખાઈ રહ્યો છે મિત્રો. તો તમને અહીં આવો તો તમને એક કે બે કલાક અહીં રોકાવાનું મન થાય અને તમને અહીંથી જવાનું પણ ઈચ્છા ના થાય, એટલું સુંદર અને અદ્ભુત અહીંનો બગીચો પણ છે. અને બીજું કે તમારે જો દર્શન કરવા હોય તો અહીં આરામથી દર્શન પણ કરી શકો છો મિત્રો. અને તમને જો તમારે અહીં આવવું હોય તો તમારે વીરપુરની બાજુમાં ખોડલધામ આવેલું છે મિત્રો. અને વીરપુરથી અંદાજે 10 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે મિત્રો. તમે જોઈ શકો છો આગળનું બેકગ્રાઉન્ડ પણ તમને કેટલું સુંદર લાગી રહ્યું છે મિત્રો.
અને હું તમને આ બગીચો પણ બતાવી રહ્યો છું. બગીચો પણ કેટલો સુંદર લાગી રહ્યો છે મિત્રો. તો આપણે અત્યારે છીએ, તમે જુઓ છો એ પ્રમાણે ખોડલધામ મંદિરની અંદર, અને ખોડલધામ તમને મંદિર કેટલું સુંદર બહારથી લાગી રહ્યું છે મિત્રો. અહીં માં ખોડિયારમાં બિરાજમાન છે મિત્રો. આ મંદિર કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું છે મિત્રો. તો મિત્રો આ છે ખોડલધામ મંદિર અને આ છે મારી પાછળ બગીચો. તમે અહીં આવો તો તમે અંદાજે 1 થી 2 કલાક અહીં રોકાઈ જાઓ, કેમ કે અહીંનો બગીચો એવો છે. તમે જુઓ છો એ પ્રમાણે મારી પાછળ પણ તમને બગીચો દેખાઈ રહ્યો છે. તમે જુઓ છો એ પ્રમાણે બેકગ્રાઉન્ડ પણ અહીંનું સારું છે. તમે જુઓ છો એ પ્રમાણે, અને સામે જ તમને માતાજીનું મંદિર દેખાઈ રહ્યું છે મિત્રો, અને મંદિરની બાજુમાં તમને બગીચો દેખાઈ રહ્યો છે. તો હું અત્યારે બગીચામાં ફરી રહ્યો છું, અને સાંજનો ટાઈમ છે એટલે લોકેશન પણ સારું છે અહીંનું મિત્રો, અને દેખાઈ રહ્યું છે પણ સારું. હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો. અત્યારે અમે છીએ ખોડલધામ કાગવડ ખાતે, અને હું તમને ખોડલમાનું મંદિર બતાવી રહ્યો છું મિત્રો. તો તમે પણ એકવાર જો ના આવેલા હો તો અહીં અવશ્ય આવો મિત્રો, અને આવી અને ખોડલમાના દર્શન કરો, અને અહીં બગીચામાં આવી અને આનંદ માણો મિત્રો. છો મિત્રો અત્યારે સાંજનો ટાઈમ છે અને ભીડ પણ છે. અત્યારે આરતી થઈ રહી છે, અને મંદિરની અંદર લોકો દર્શન પણ કરી રહ્યા છે મિત્રો. તો મિત્રો તમે જુઓ છો એ પ્રમાણે બગીચો છે, અને મને અહીંની એક વસ્તુ ખૂબ જ ગમે છે. હું અહીં આવું છું મિત્રો, અને તમે જુઓ છો કે તમને અહીં તમે ગમે ત્યાં ચાલો છો કે ગમે ત્યાં બગીચામાં જાઓ છો, ત્યાં સ્વચ્છતા ખૂબ જ રાખવામાં આવે છે. તમે જોઈ શકો છો ક્યાંય પણ તમને પડીકા જોવા નહીં મળે. હું તમને બતાવું છું એ પ્રમાણે બેકગ્રાઉન્ડમાં. અત્યારે અમે બગીચામાં છીએ, અને બગીચામાં તમને કાંઈ પણ સ્વચ્છતા દેખાઈ રહી છે, અને કંઈ પણ તમને પડીકું કે કંઈ દેખાઈ નથી રહ્યું. અત્યારે સામે તમે જુઓ છો એન્ટર થવાનો રસ્તો છે મિત્રો, અને આ છે તમે જુઓ છો તે ખોડલધામ મંદિર. તો ભાઈઓ તમે જુઓ છો એ પ્રમાણે મંદિર, માતાજીનું મંદિર દેખાયું છે. મેન મુખ્ય મંદિર છે ખોડિયારમાંનું, અને તમને સાંજનો હું તમને અત્યારનો વ્યૂ બતાવી રહ્યો છું. કેટલું સુંદર અને અદ્ભુત લાગી રહ્યું છે મિત્રો મંદિર. સાંજના આ ટાઈમનું આ મંદિર તમને દેખાઈ રહ્યું છે. કેટલું સુંદર બેકગ્રાઉન્ડ પણ દેખાઈ રહ્યું છે મિત્રો, અને આ છે સામે બગીચો પણ દેખાઈ રહ્યો છે. અને આપણે નીકળીએ છીએ હવે બહાર. આપણે દર્શન કરી લીધા છે મિત્રો, અને અહીંથી જઈશું આગળ, અને હું તમને આગળ બતાવવાનો પ્રયત્ન કરીશ. તો મારા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. મિત્રો આપણે દર્શન કરી લીધા છે મિત્રો, અને હવે આપણે જઈ રહ્યા છીએ ખોડલધામ અન્નપૂર્ણાલયમાં, અને હવે આપણે અહીં જમવાનું છે. એટલે મિત્રો અમે જઈ રહ્યા છીએ ત્યાં. તમે સામે જુઓ છો તે અન્નપૂર્ણાલય છે, અને અમારે અહીં જમવાનું છે, અને હું તમને બતાવવાનો છું ત્યાં શું શું જમવાનું મળે છે અને કેવી સ્વચ્છતા છે. એ પ્રમાણે હું તમને જમવાનું બતાવવાનો છું. તો બન્યા રહો મારા આ વિડીયોમાં. અમે જઈએ છીએ અંદર, અને હું તમને બતાવું છું ત્યાંનું ભોજનાલય. તો અમારા મિત્રો લઈ રહ્યા છે ટિકિટ, અને ટિકિટ લઈને જવાનું છે અમારે અંદર. તો તમે જુઓ છો એ પ્રમાણે અહીં બોર્ડ પણ મારેલું છે, અને સાંજ અને સવારનું મેનુ પણ લખેલ છે મિત્રો. અહીં એક ટિકિટના અંદાજે 130 રૂપિયા લેવામાં આવે છે, અને તમે ભરપેટ અનલિમિટેડ જમી શકો છો મિત્રો. તો ચાલો આપણે અંદર જઈએ, અને આ જુઓ છો એ પ્રમાણે આપણે અંદર જઈ રહ્યા છીએ, અને હું તમને અંદર બતાવું. તો જુઓ છો એ પ્રમાણે કેટલી સ્વચ્છતા દેખાઈ રહી છે તમને. તો મિત્રો આપણે પણ જમવાનું છે ને, હું તમને બતાવું છું અહીંનું જમવાનું મિત્રો. તો ચાલો મિત્રો આપણે જઈએ ત્યાં, અને હું તમને બતાવું. જોઈ શકો છો એ પ્રમાણે બેઠક વ્યવસ્થા પણ સારી છે મિત્રો, અને જે પ્રમાણે જુઓ છો એ પ્રમાણે આપણે આગળ વધીએ છીએ, અને હું તમને અહીંનું જમવાનું ભોજનાલય અને સ્વચ્છતા પણ બતાવવાનો પ્રયત્ન કરીશ. તો જોઈ શકો છો આપણે થાળી લઈ લીધી છે. તો જોઈ શકો છો એ પ્રમાણે તમે જુઓ છો એ પ્રમાણે શીરો, મગનું શાક, અને ઘટી ખીચડી, અને એક પણ અલગ સબ્જી છે મિત્રો. તો એ લઈને આપણે આગળ વધવાનું છે મિત્રો, અને જમવાનું પણ ખૂબ જ સારું હોય છે, અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે મિત્રો. તો જુઓ છો એ પ્રમાણે આપણે જમવાનું લઈ લીધું છે, અને આખી થાળી ભરેલી છે. તમે જુઓ છો પણ કેટલું સ્વાદિષ્ટ જમવાનું છે. આ અમારે મિત્રો જમી રહ્યા છે મિત્રો. તો ચાલો આપણે હવે જમીને અહીંથી નીકળવાનું છે મિત્રો. આપણે જમીને બહાર નીકળીએ છીએ મિત્રો. તો મિત્રો મારો આ વ્લોગ કેવો લાગ્યો મિત્રો કોમેન્ટમાં જણાવજો, અને મારા આ વિડીયાને તમે
શેર પણ કરી દેજો અને મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલ કરણ ઠાકોર બ્લોગને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો. આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલમાં તમે બન્યા રહેજો. તો મિત્રો હવે આપણે નવા વિડીયોમાં મળીશું. તો ચાલો મિત્રો આ વિડીયો અહીં પૂરો થાય છે અને હવે આપણે નવા વિડીયોમાં મળીશું. તો ચાલો મિત્રો, જય ખોડલમાં.